સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 6. હવે દાખલા નંબર 6 માં આપણે સાબિત શું કરવાનું છે? એમાં બે દાખલા છે. પહેલો દાખલો છે 7 ગુણ્યા 11 વત્તા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને આપણે વિભાજ્ય સંખ્યા સાબિત કરવાની છે. કેવું સાબિત કરવાનું છે? વિભાજ્ય સંખ્યા સાબિત કરવાની છે. હવે આપણે પ્રસ્તાવના વાળા વિડીયોમાં જોઈ ગયા કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય. માત્ર ને માત્ર બે જ અવયવ પડતા હોય તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બે કરતાં વધારે પડતા હોય તો એને વિભાજ્ય કહેવાય. ને માત્ર એક જ પડતો હોય તો એને વિશિષ્ટ સંખ્યા કહેવાય. વિશિષ્ટ સંખ્યા એક જ છે. કઈ છે વિશિષ્ટ સંખ્યા? તો કે એ બે છે. વિશિષ્ટ સંખ્યા એક છે, બે તો અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે વિભાજ્ય સંખ્યા કરવાની છે, એટલે કે બે કરતાં વધારે અવયવ પડવા જોઈએ. ઓકે, જો આમાંથી કોમન શું નીકળે? જો તો અહીંયા 13 છે, અહીંયા પણ 13 છે. 13 હું કોમન કાઢી લઉં તો વધે શું? 7 ગુણ્યા 11 વત્તા 13 પાસેથી 13 લઈ લ્યો. 13 એટલે શું થાય? તો કે 1 ગુણ્યા 13. 13 એકું 13 થાય, એમાંથી 13 લઈ લ્યો તો 1 વધે. શું વધે? 1 વધે. અહીંયા આવ્યું 13, 11 સત્તુ 77 વત્તા 1, 77 ને 1 થશે 78. ઓકે, હવે આ 78 જે છે એને આપણે શું લખી શકીએ? તો કે આ 78 જે છે એ 40 દુ 48 એટલે 39 દુ 78 થાય. 39 દુ 78 અને આ 39 જે છે એ 13 તેરી 39 થાય. ઓકે, તો જો તમને બે કરતાં વધારે અવયવ મળ્યા, આ 1, આ 2 ના 3, બે કરતાં વધારે અવયવ મળે છે, બે કરતાં વધારે અવિભાજ્ય અવયવ મળે છે, તો આને આપણે શું કહી શકશું? કે એ વિભાજ્ય સંખ્યા છે. બે કરતાં વધારે અવયવ મળે છે માટે વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા છે. ઓકે, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે અવયવ તમને બે કરતાં વધારે મળવા જોઈએ. ઓકે, બીજો દાખલો લઈએ. આને પણ આપણે અવિભાજ્ય સાબિત કરવાનું છે. બહુ ઇઝી છે. તો આમાંથી કોમન જો 5 નીકળી જશે ભાઈ. શું નીકળી જશે? 5 કોમન નીકળી જશે. એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 પાસેથી 5 કોમન લઈ લ્યો, ત્યાં શું વધે? 1 વધશે. આ બધાનો ગુણાકાર કરો એટલે તમને 1008 જવાબ મળે વત્તા 1. 1008 વત્તા 1 એટલે 1009. તો આના અવયવ પણ તમને 4 મળે છે. જો કયા 4 મળે? તો કે ભાઈ આને તમે ગુણાકાર કરશો એટલે આનો એક અવયવ આ 5 તો હશે જ તે, બરાબર છે. પછી એક અવયવ આવડો આ પણ હશે જ તે 1009 ગુણ્યા એક અવયવ આ સંખ્યા પોતે હશે. આ બંનેનો ગુણાકાર કરીને જે જવાબ હશે એ હશે. અને એક અવયવ એકડો પોતે હશે. તો જો 1, 2, 3 અને 4 અવયવ મળ્યા. આ કયો? તો કે આ બેનો ગુણાકાર થઈને જે જવાબ આવે ને એ. પછી 5 તો હોય જ એનો અવયવ. 1009 તો અવિભાજ્ય સંખ્યા છે, તો એ પોતે પણ એનો અવયવ થશે. આ બેનો ગુણાકાર કરીને જવાબ જે આવે એ પણ એનો એક અવયવ થશે. 1 પણ એનો એક અવયવ થશે. તો અવયવ બે કરતાં વધારે મળ્યા. બે કરતાં વધારે મળે તો પણ એને શું કહેવાય? માટે આ પણ કયો નંબર છે? વિભાજ્ય સંખ્યા છે. બરાબર છે. આ સંખ્યા પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. ઓકે, તો આ બધા એના અવયવ મળે. બરાબર છે. કયા અવયવ મળશે? 5 મળશે, 1009 મળશે, પછી અહીંયા 2નો ગુણાકાર કરીને જવાબ આપશો એ મળશે, અને અહીંયા 1 મળશે. બરાબર છે. તો આ પણ વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા માટે તમારે ખાસ આટલું ધ્યાન રાખવાનું કે બે કરતાં વધારે અવયવ મળવા જોઈએ. જે બંનેમાં મળે છે એટલે આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. આશા રાખું છું સમજાણું હશે. ન સમજાણું હોય તો ફરીવાર વિડીયો જોઈ લેજો. મળીએ છીએ નેક્સ્ટ આના પછીના દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.